तमाम चीजें जो हैं बेहद महत्वपूर्ण तरीके से रखें। बहुत शुक्रिया आपका इन तमाम जानकारियों के लिए। आपको बता दें गुजरात दौरे पर है गृह मंत्री अमित शाह, सीधे लिए चलते हैं आपको। આપણે ચાલુ કરવાના છે થોડાક સમયની અંદર, અને એના માટે ડેરી માટે જોઈતા દરેક પ્રકારના સાધનો પણ હવે કોઓપરેટિવ સંસ્થાઓ બનાવવાની છે। આઈસ્ક્રીમ બનાવવો હોય તો એની મશીનરી, ચીઝ બનાવવું હોય, પનીર બનાવવું હોય, દૂધને ચિલ્ડ રાખવાનું હોય, એનું ફેટ માપવાનું હોય, આ દરેક પ્રકારની વ્યવસ્થા સહકારી કંપનીઓના માધ્યમથી, સહકારી માલિકીની કંપનીઓના માધ્યમથી આપણે ઊભી કરવાના છે, અને એનો પ્રયોગ પણ ગુજરાતથી જ શરૂ થવાનો છે મિત્રો। અને ગુજરાતમાં આવા નાના નાના અનેક પ્રયોગો ઓલરેડી થઈ ચૂક્યા છે, એને ભેગા કરી આપણે આગળ વધારવાના છે। ઘનશ્યામભાઈએ કહ્યું એ રીતે પેક્સને જ્યાં સુધી મજબૂત ના કરીએ, પ્રાથમિક મંડળીને મજબૂત ના કરીએ, ત્યાં સુધી સહકારી માળખું મજબૂત ના થાય। અને એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દેશમાં 2029 સુધીમાં દરેક પંચાયતમાં પેક્સ રજીસ્ટર થવી પડે, અને 2 લાખ નવી સેવા સહકારી મંડળીઓ અને ડેરીઓને રજીસ્ટર કરવાનું આપણે